હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, નમસ્તે, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. બહુ દિવસ પછી બ્લોગ ઉતારું છું. આજે છે રામનવમી અને રામનવમીના દિવસે અમારા ત્યાં અમારા વાસમાં તોરણ બંધાય છે જોગણીમાંનું. આજે બહુ બધા ફંક્શનો, માકાળીમાંનું વરઘોડો બી નીકળ્યો હમણાં. એ સૂઈ રહ્યો છે. હું જઉં છું નેશનલ હેન્ડલૂમમાં શોપિંગ કરવા. બપોરના વાગી ગયા છે 3:15. અહીંયા તરબૂચ પાર્ટી ચાલે અને મારું કંઈક અલગ જ નાસ્તા પાણી. આજે અમારા ત્યાં તોરણ છે, તોરણ જોગણીમાંનું તોરણ. રામનવમી છે અમારા ત્યાં ચૈત્ર મહિનામાં નોમના દિવસે તોરણ બંધાય છે. હું બ્લોગમાં બતાવીશ બધું. મારા માટે રાખજો, ના ખાઈ જતા. ના મલા મેં પડેલું ને લામ હાંડવાનો લોટ બે હાંડવાનો જ હતો એટલે પછી હું ના લઈ. ઘંટીથી લઈ આવજે. હાંડવો ખીચાનો લોટ બી લેતો આવજે. તાપ લાગે મને, બહાર જવાનું નહીં થતું. તને લાગે? પણ તું તો રાતે જાય ને. કોના કપડા લેવાતા? મારા કપડા લેવાના છે. વાત સના લેવાના? બે જોડી મમ્મી ગીત કહી તું મને. લગનમાં નહીં લીધા? ક્યાં લીધા લગનમાં? લગન ગરબા છૂટ પહેરવાનો વાત કર્યા. હા તો શેરવાની કેટલી પડી? અરે જબ્બા એ તો વાત બની પહેરવાના. તો મમ્મી લઈ પડી હું બે જોડી કપડા. બે જોડી લેવાના નહીં. મમ્મી બે તો કીધા તે આવું નહીં કરવાનું. હા 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 હા. મને મમ્મી કીધું એટલે પતી ગયું. પરમ દિવસ 500 વાળા હતા ને, હવે 400 વાળ દે એટલે 999 ના 4 જોડી આવી જાય. એ ત્રણ પેન્ટ જ આવે. હા તો 3 તો આવશે ને, 2 ની જગ્યાએ 3 આવશે. એ પેન્ટ આવે ઉપરનું પછી પહેલે ના ઇસ્ત્રી કરાયેલા. મમ્મી મને બે જોડી કીધા. સાંજના વાગી ગયા છે 6:30. અમારા અહીંયા તૈયારી થઈ ગઈ છે તોરણની તૈયારીમાં. કાકા ગયા છે, ભાઈ ગયો છે અને હું અત્યારે હાલ ઉઠ્યું કેમ કે હું નાઇટ કરીને આવી હતી અને ઊંઘી હતી. કેટલા વાગે? 4 વાગે. અને કંઈક નવી વસ્તુ ખરીદી. પિઝા કટર જે કોઈ બનાવવાનું નહીં પણ લાઈન મૂકી દીધું. પાપડ નાઇટ કરીને આવી હતી. મારા પૈણા ભાઈ બીમાર થઈ ગયા છે લગ્નમાં. બહુ ટેન્શન લઈ લીધું એટલે આરામ ઉપર ઉતરી ગયા છે. ચા પીધી, ચા. પાછળ એમને વંડો બનાવ્યો છે. ચોય જઈ નહીં આવી, હું નરોડા જઈતી નેશનલ હેન્ડલૂમમાં. પછી આવીને અમે ઊંઘી ગયા. ડોગી જીમી અલી મોજો લઈને હેડ્યો. હટ નીકળ, મોજો લાય. आपका कुत्ता मोजा लेके खा रहा है. आपका कुत्ता है लेकिन मोजा हमारा है. માં શું કરો છો? રામનવમીમાં શું મીઠું બનાવ્યું? હતી જ નહીં, લોકડાઉનમાં આખી જઈ હતી. અમને ખબર છે. કયો ડ્રેસ પહેરા? ખબર નહીં.
ખબર નહીં જે મને હાથમાં આવે. હવે હું બી તૈયાર થઈ જાઉં, પછી તમને આગળનો બ્લોગ મનીષા ઉતારીને બતાવશે. દસની વાત છે. નાવાનું બાકી. તો ચલો હવે ઘર હરખું કરીએ. ઘર રમણ ભમણ પડી રહ્યો, કપડાં વારવાના પડે, અડધા કપડાં બાલ લટરી રહ્યા. काम काम काम, मेरी खुद की हालत अच्छी नहीं है. ઊંઘીને ઉઠીએ ને હવે ગરમીમાં એટલે આળસ આવો, એમ થાય કે બીમાર થઈ ગયા છીએ આપણે. ખુદના આમ એવું ફીલ થાય, બીમાર છું બીમાર છું બીમાર છું. આ કપડાં હું આજે વારીને મૂકીશ ને તો બી કાલ સવાર સુધી ફેડાઈ જશે બધા. ડબ ડબ. હાય મેરી જિંદગી, કપડે વારને મેં ગઈ. સાત વાગી ગયા છે. હું અને મમ્મી દીવાબત્તી કરી રહ્યા છે. મારો ભાઈ બધા મંદિરે શ્રીફળ વધારવા ગયું છે. વધેરવા, શ્રીફળ વધેરવા ગયું. આજે હું સાથિયા કરું છું. પાણી ચૂસાઈ જાય. હવે મમ્મી કરશે દીવાબત્તી અને પછી કરીશું ધૂપ. અને પછી જઈશું બહાર જોગણી માના મંદિરે. બધું તૈયાર કર્યું. મારો ભાઈ થાકી રહી ગયો, બધી તૈયારી કરી કરીને થાકી ગયો. જય ખોડિયાલમાં, જય બહુચરમાં. દીવાબત્તી કરી દીધી છે. હવે પ્રસાદી આવે એટલે ધૂપ કરીશું. થકેલા ઇન્સાન. કેની લાઈન આખી નહીં તારે ટાઈમ નહીં આખો દિવસ ઘરે તો નવી ઊંઘી પડી. આજે આમ ન ગઈ કાલ બાધા કરી નખાતી. ઝઘડમ ઝઘડી ચાલો. ટાઈમ નથી, ટાઈમ તેમ નહીં, બાધા હતી એટલે બધા બાપને એને કહું. મારી લાઈફ ફોન બી લાગતો નહીં. અમે તૈયાર ધૂપ લાવીએ છીએ અને એમાં ધૂપ કરીએ છીએ. આગળથી હતો રવાય કાઢી. આમ જીવા છે કે આમ પેપર શું કરો બેજા લે ફૂલ નહીં ઓળખતું. એ ગરમ થવા ઓગણ પડી થાય. માસ્ટર બ્લાસ્ટર આવી ગયા. આજે બહારનું કરશે એટલે અમે ઘરનું કરીએ. અપુ આમ ઢીલો થઈ જાય, આમ કઈ પ્રસંગ હોય ને ત્યાર જ, ને તો આમ જોશમાં ફરતો હોય. પેપર થઈ હજુ ગરબા આયા નહીં, તૈયારી નહીં કરીએ પહેલા જ થાકી ગયા. ગયું. બોલાવો. પગે લાગ્યો તમને? પગે આજે લેવા તો જો નતો, હું જોતો તે હમણાં જોઈને તને ઊંઘ આવી જતી. બસ એ તો થશે હવે ધીરે ધીરે થાય. 5 નાખ.
મારી દાદી કરતી હતી. તો બી થાળી લાવજે. ખબર? હું બી થાળી લાવજે. ફોન મારા હાથમાં સારી હું કરવી. હા હવે ઘવા નાખતું બધું. હવા નાખવી પેપર જેવું હોય તો લઈ નિમિષા અત્યારે એ બહાર જોઈ છો ફૂકે મસ્ત ધૂપ થઈ ગયું. આખા ઘરમાં ધૂપ 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 ધૂપ. બસ તો આ છે મારું નાનું ઘર. તું બાકી હે? એ ત્યાં આવો પછી આપો મને. સારું હેડો હા. જઈએ. અમૃતમાં તમારે નહીં આવું? તો બધું ભેગું થાય ને. ગોણા ગાવાના ને. લહેર લહેર લહેરાતી. કોઈ નહીં. ચલો અમે બધા જઈએ છીએ તોરણ બાંધવા. અને આયા છો મજામાં? સાજામાં આયા? મજામાં ને? વિદેશથી આવ્યા ના એ બાકી સર બોલો જોગડી માત કી જય.
અમે હવે જઈએ છીએ જમવા માટે મહાકાળી માના મંદિરે. મારા ત્યાં પત્રિકા આવી હતી. જમવા જઈએ છીએ. મહિનાથી તૈયારી ચાલુ. ભલે પબ્લિક ઓછું હોય પણ ખાવાની મજા આવે ને મને. હા ગરબા પતે એટલે આવતા ગરબાની વાત જોઈ. સિવિલ રોડ ઉપર એમ્બ્યુલન્સનો અવાજ ના આવે તો સિવિલ રોડ ના કહેવાય. મને હોસ્ટેલની ડિઝાઇન નહીં ખબર. આ કેટલા મહિનામાં 6 મહિનામાં ઊભું થઈ ગયું ને. અને ફ્લેટો વાળા 3 વર્ષ કરો. આ છે અમારા ગામનું મંદિર બ્રહ્માણી માનું. જય મહાકાળી માં. બધાના દુઃખ દૂર કરો, બધાને સારા રાખો, શરીરથી બધાની બીમારીઓ દૂર કરો. અલી પગે નહીં લાગવાનું. આવું તો જોઈએ. જમવામાં લેટ પડ્યા. પૂરી ખતમ થઈ ગઈ. ગરમ ગરમ પૂરી બને પણ કઈ નહીં, પ્રસાદી હતો કઈ બી ચાલે. ત્યાં સુધી દાળ ભાત ખાઓ. પાપડ એવું ના અમે જમીને રિટર્ન થઈ ગયા. જમવાની મજા આવી. પ્રસાદી હંમેશા સારી લાગી. બહુ મસ્ત નથી પણ આવશે તો મસ્ત ને બધું સારું. શ્રીખંડ, છોલે, સૂકી ભાજી, ગોટા, પૂરી. પૂરી તો ગરમ ગરમ આવી. આપવા અને ભીડ બી નથી ને. મજા આવી ગઈ. મહારાજે ભુવા હતા. ભુવાએ ચોલ્લો આડો કરી દીધો. હવે રાતે પ્રસાદી વેચાશે. સુખડી અને નારિયેલ અને પછી ડેટ નક્કી થશે ગરબાની. પાર્ટી કઈ બોલાવવાની, કયો શનિવાર નક્કી કરવાનો, ત્રીજો શનિવાર કે ચોથો શનિવાર, હવનમાં કોણ બેસશે, એ બધું ડિસ્કશન થશે. તો જઈએ હવે ઘરે. હું આવી ગઈ છું માખોડિયાના મંદિરે. દર્શન કરી લઈએ. અંદર વિડીયો અલાઉડ નથી. અહીંયા ભાઈઓ ભેગા થઈ ગયા છે અને ગરબાની તારીખ નક્કી કરે છે અને પ્રસાદી વેચે છે. મારા ભાગની પ્રસાદી મને મળી ગઈ છે. હવનમાં કોણ બેસશે એવું પૂછે છે. દર વર્ષે આવી રીતે તોરણ બંધાય પછી ગરબાની તારીખ નક્કી થાય અને આવી મિટિંગોમાં બધું કહેતા હોય છે. કેટલી ઉઘરાણી કરવાની, ગાયન કલાકાર કોનો બોલાવવાનો, કેટલા વાગે ગરબા ચાલુ થશે, કેટલા વાગે પતશે વગેરે વગેરે ડિસ્કશન થતું હોય છે. અહીંયા અમે વિડીયો બનાવવાની તૈયારી કરી રહ્યા છે. લવ યુ દિલ લે ગઈ કુડી ગુજરાતની, દિલ લે ગઈ કુડી ગુજરાતની. મસ્તી બી કરવી જોઈએ ને બ્લોગમાં. આ મન્યો હો ને અડધો કલાક કરશે. ખાઈ જાય તને મચ્છર. તો ફાઇનલી અમારા ગરબાની ડેટ નક્કી થઈ ગઈ છે. કઈ ડેટ આવી છે અત્યારે નહીં ગઈ અમે. હવે આ વિડીયોને અહીંયા એન્ડ લાવું છું. ગરબાનો વિડીયો બનાવીશું, જોડે શોપિંગ કરીશું તો બી વિડીયો બનાવીશ. જોડે શોપિંગ નહીં કરીએ તો નહીં બનાવું.
હાજી જય માં જોગણી. જય માં જોગણી. આઈ હોપ કે બધાની નવરાત્રિ સારી ગઈ હશે અને અમારા ગરબાના બ્લોગ જોજો. અમારી રીલ જોજો, મસ્ત બનાવી છે. અમે રીલ્સ બી સારી બનાવી છે. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોના શેર અને લાઈક કરજો, ફોલો કરજો. મારા બ્લોગ તમને ગમે તો રીલ્સમાં આવીને કમેન્ટ કરો કેવા બ્લોગ બનાવું, કેવા નહીં. બાય બાય મનીષા. ગુડ નાઇટ. Good જય night. અંબે. જય શ્રી કૃષ્ણ. Yes. બાય બાય. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ. શેર સબસ્ક્રાઈબ કરી દેજો. જય અંબે.